તો આમ જનતાને મોંઘવારીના દામ પર દામ પડી રહ્યા છે અને આ દામ વધ્યા છે કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે ઉંચકાઈ રહ્યા છે તેનાથી સીધી રીતે ઘરનું બજેટ પણ ખોરવાય છે તે પણ હકીકત છે કારણ કે 90 પૈસાનો વધારો જુઓ હવે રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર આવશે અને એના માટે હવે તૈયાર રહેવું પડશે કારણ કે પરિસ્થિતિ સતત બગડતી જઈ રહી છે ફરી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે અને 90 પૈસાનો વધારો પેટ્રોલમાં અત્યારે 98 રૂપિયા અને 31 પૈસા પેટ્રોલ પહોંચ્યું છે અમદાવાદમાં અને ડીઝલ 94 રૂપિયા 15 પૈસા પર અત્યારે વેચાઈ રહ્યું છે અમદાવાદની વાત થઈ વડોદરા શહેરની વાત કરી લઈએ આપણે એ સિટીઝના પણ પેટ્રોલ ડીઝલના રેટ્સ બતાવી રહ્યા છે પેટ્રોલ 98 રૂપિયા 4 પૈસા વડોદરામાં આજે અને ડીઝલ 93 રૂપિયા 81 પૈસા ડીઝલ વડોદરામાં વેચાઈ રહ્યું છે આ અત્યારનો રેટ છે સુરતની વાત કરીએ તો પેટ્રોલ 98 રૂપિયા 33 પૈસા જ્યારે ડીઝલ 94 રૂપિયા 22 પૈસા પર વેચાઈ રહ્યું છે સુરતમાં અને ત્યારબાદ વાત કરીએ રાજકોટ શહેરની રાજકોટની તો પેટ્રોલ છે 98 રૂપિયા 17 પૈસા જ્યારે ડીઝલ છે 93 રૂપિયા 96 પૈસા આમ તો તમામ એસેન્શિયલ સર્વિસમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થાય અને જે ટ્રાન્સપોર્ટેશન છે તે મોંઘું થઈ રહ્યું છે અને તેનાથી તમામ ચીજ વસ્તુઓ પણ મોંઘી થતી દેખાઈ રહી છે કારણ કે આ પહેલાં પણ દૂધના ભાવમાં વધારો થયો અને તેવામાં આ ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવ ઊંચકાયા છે અને જે ખરેખર આવનારા સમયમાં એક મુસીબત બની શકે છે